આજે અખાત્રીજ એટલે સોનું ખરીદવાનું શુભ મુહૂર્ત કે જ્યાં સુરતમાં જ્વેલર્સના ત્યાં સોનું ખરીદવા ગ્રાહકોની ભીડ જોવા મળી ત્યારે જ્વેલર્સે 1 લાખ સોનાના દાગીના તૈયાર કર્યા જે રાજ્યમાં 3 મહિના પહેલા 21.67 લાખ નંગ બન્યા ત્યારે 14 દિવસમાં 4.22 લાખ નંગ દાગીનાની ખરીદી કે જ્યાં દાગીના બન્યા ત્યારે અખાત્રીજને લઈને મોટા પ્રમાણમાં જે ઘરેણા ખરીદવામાં આવી રહ્યા હોતા છે। અખાત્રીજનો તહેવાર એટલે કે સોનું ખરીદવા માટેનું શુભ મુહૂર્ત ત્યારે શહેરના જ્વેલર્સોના ત્યાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે। ખાસ કરીને અખાત્રીજના પર્વને લઈને સોનું ખરીદવા માટે ગ્રાહકો જ્વેલર્સની શોપ ઉપર પહોંચતા હોય છે। સોનું ખરીદવા માટેનું આજે શુભ મુહૂર્ત છે ત્યારે સોનાના દાગીનાનું બુકિંગ વધતા શહેરના જ્વેલર્સોએ 1 લાખ સોનાના દાગીના એડવાન્સમાં તૈયાર કર્યા છે। ખાસ કરીને સોનું ખરીદવા માટેનું શુભ મુહૂર્ત અખાત્રીજના તહેવારના દિવસે ગ્રાહકો મોટી સંખ્યામાં જ્વેલર્સની શોપ ઉપર પહોંચતા હોય છે ત્યારે સીધા આપને દ્રશ્યો બતાવી રહ્યા છે। કતારગામ વિસ્તારમાં આવેલા નાકરાણી ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ જ્વેલર્સના ત્યાં વહેલી સવારથી ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે। સીધા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કાઉન્ટર ઉપર અત્યારે જે ગ્રાહકો ખાસ કરીને સોનાના દાગીના ખરીદવા પહોંચ્યા છે। અખાત્રીજનો તહેવાર એટલે કે સોનું ખરીદવા માટેનું શુભ મુહૂર્ત કેટલાક ગ્રાહકો અહીંયા પહોંચ્યા છે ત્યારે તેમની સાથે આપણે સીધી પ્રતિક્રિયા લઈએ। ખાસ કરીને અખાત્રીજનો તહેવાર એટલે કે સોનું ખરીદવા માટેનું શુભ મુહૂર્ત। રંજન શું લેવા આવ્યા? બ્રેસલેટ ખાસ કરીને આજે શુભ મુહૂર્ત અખાત્રીજ સોનું ખરીદવા શું કહી રહ્યા છો? બહુ સરસ। ક્યાંક ને ક્યાંક સોનાના ભાવ પણ ક્યાંક ને ક્યાંક તકલીફ છે ગ્રાહકોને ભાવ વધી ગયો તમે મને ક્યાં ઝડપી નહીં કુંજભાઈ? બસ ભાવ માટે તો ચડાવ ઉતાર આવ્યા જ કરે ને, એમાં તો શું કહેવાનું। અન્ય એક બેન છે તેમની સાથે વાત કરી। શું નામ બેન? બેન શું નામ? ભારતીબેન, ભારતીબેન શું લેવા પહોંચ્યા? હું તો એમની સાથે આવી છું। સાથે આવી હો, અન્ય કેટલીક જે મહિલાઓ છે તેમની સાથે વાત કરી। શું નામ? પંક્તિ શું લેવા આવ્યા? ગોલ્ડ આજે અખાત્રીજનો દિવસ એટલે કે સોનું ખરીદવા માટે શુભ મુહૂર્ત યે હા તો બસ આ શુભ દિવસે સોનું લેવાય તો આખું વર્ષ સારું જાય। અત્યારે આપ જોઈ રહ્યા છો અત્યારે જે ગ્રાહકો સોનું ખરીદવા પહોંચ્યા છે ખાસ કરીને કાઉન્ટર ઉપર આપ જોઈ રહ્યા છો અવનવી ડિઝાઇન ખાસ કરીને પેટર્નના જે ઘરેણાં બતાવવામાં આવી રહ્યા છે ત્યારે અખાત્રીજનો તહેવાર એટલે કે સોનું ખરીદવા માટેનું શુભ મુહૂર્ત કહેવામાં આવે છે ત્યારે આજે શહેરના જ્વેલર્સોના ત્યાં વહેલી સવારથી ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે। અન્ય કેટલાક ગ્રાહકો અહીંયા પહોંચ્યા છે તેમની આપણે પ્રતિક્રિયા શું નામ? દેવાંગી શું લેવા આવ્યા? મારા માટે સેટ। ખાસ કરીને આજે અખાત્રીજનું પર્વ સોનું ખરીદવા માટેનું શુભ મુહૂર્ત। અચ્છા, એટલે જ સોનું લેવા આવેલા છે। અહીંયા ડિઝાઇનો ને એવું બધું સારું છે એટલે બસ આટલું જ। સોનાનો ભાવ ક્યાંક ને ક્યાંક 75,000 પહોંચ્યા છે, કોઈ તકલીફ ખરી? તકલીફ તો ખરી જ ને એટલે તો અહીંયા ઓછા વજનમાં વધારે સારી વસ્તુઓ મળે છે એટલે। શું નામ બેન? જલપા જલવાબેન શું લેવા એને સેટ લઈ દેવા આવી છું સાથે આવે? ત્યારે આપ જોઈ રહ્યા છો ગ્રાહકો પણ અત્યારે જ્વેલર્સના ત્યાં મોટી સંખ્યામાં પહોંચ્યા છે। વહેલી સવારથી તમામ જ્વેલર્સોના ત્યાં ગ્રાહકોની ભીડ જોવા મળતી હોય છે। ખાસ કરીને આજે અખાત્રીજનો તહેવાર એટલે કે સોનું ખરીદવા માટેનો શુભ સંકેત કહી શકાય ત્યારે નાકરાણી ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના જે માલિક છે તેમની સાથે આપણે પ્રતિક્રિયા લઈએ। ખાસ કરીને કેવી ગ્રાહકોની ભીડ અને આજે અખાત્રીજનો તહેવાર। પંકજ નાકરાણી મારું નામ છે। પંકજભાઈ, ખાસ કરીને આજે અખાત્રીજનું પર્વ છે, શુભ મુહૂર્ત કહેવાય, કેવી ગરાગી? સારી એવી ગરાગી નીકળી છે અત્યારે અને અત્યારે લગ્નના તથા સગાઈના મુહૂર્ત હોવાથી લોકો એની ખરીદી કરી રહ્યા છે। હાલમાં શું છે એ સોનાનો જે કેરેટનો ભાવ? અત્યારે 22 કેરેટનો ભાવ 63,990 રૂપિયા છે। ખાસ કરીને ગ્રાહકો સાથે વાત કરી, પ્રતિક્રિયા લઈ, ગ્રાહકો પણ કહી રહ્યા છે કે સોનું 75,000 પહોંચ્યું છે ને હજી પણ ઉચ્ચ સપાટી પર પહોંચશે। કેવું આગામી સમયમાં સોનાને લઈ? સોનું કન્ટિન્યુઅસ વધવાનું જ છે, ક્યારેય ઘટશે નહીં, ભાવ વધવાના જ છે। ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે જે જ્વેલર્સને ત્યાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે। ખાસ કરીને અખાત્રીજનો તહેવાર જેને લઈને સોનું ખરીદવા માટેનું શુભ મુહૂર્ત કહેવામાં આવે છે ત્યારે વહેલી સવારથી ગ્રાહકો જ્વેલર્સના ત્યાં સોનું ખરીદવા પહોંચી રહ્યા છે। કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત।